ઝડપાયું છે કચ્છના જખાઉ નજીકથી ફરી એકવાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા। બિનવારસી હાલતમાં ડ્રગ્સના 10 પેકેટ મળ્યા છે। બીએસએફે શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે। છેલ્લા 3 મહિનામાં ડ્રગ્સના કુલ 272 પેકેટ જપ્ત થયા છે। તો અત્યાર સુધીમાં છેલ્લા 3 મહિનાની અંદર એટલે કે 90 દિવસની અંદર 272 પેકેટ જપ્ત થયા છે અને આજે ફરી એક વખત જખાઉ નજીકથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો, 10 જેટલા પેકેટ છે જે બિનવારસી હાલતમાં કચ્છના જખાઉમાંથી મળ્યા છે। બીએસએફનું આ ઓપરેશન અને ફરી એકવાર ડ્રગ્સના પેકેટ શોધવામાં જપ્ત કરવામાં બીએસએફને સફળતા મળી છે। મોટાભાગે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં કોસ્ટગાર્ડ, બીએસએફ અને સાથે જ એટીએસનું પણ સંયુક્ત ઓપરેશન ચાલતું હોય છે અને મધદરિયેથી અનેક વખત ડ્રગ્સ ઝડપાવવાની ઘટના સામે આવી છે। મધદરિયેથી જે પાકિસ્તાન તરફથી જે નાપાક પાકિસ્તાનના લોકો જે ડ્રગ્સ ત્યાંથી મોકલતા હોય છે તે આકાઓ તેમના નાના પ્યાદાઓને પણ અનેક વખત ઝડપી પાડવામાં આવે છે। ત્યારે ફરી એકવાર આ ડ્રગ્સ ઝડપાયું છે। સંવાદદાતા જય દવે ફોનલાઈન પર છે। જય, જણાવશો, આ ડ્રગ્સના 10 પેકેટ ફરી એકવાર મળ્યા છે, શું કોઈ નિશાન છે આ પેકેટ પર? કારણ કે અગાઉ કેટલી વખત જ્યારે ડ્રગ્સ પકડાયું છે ત્યારે ઉર્દુનું લખાણ સામે આવ્યું હતું। તે ચોક્કસથી એ જ પેટર્નના ડ્રગ્સના પેકેટ છે તે અત્યારે પણ મળી આવ્યા છે, પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે કે 2019થી સતત કચ્છના દરિયા કિનારેથી આવા બિનવારસુ પેકેટો મળી રહ્યા છે અને 1500થી વધારે અત્યાર સુધી પેકેટ છે તે બિનવારસુ ચરસ અથવા અન્ય પ્રકારના જે ડ્રગ્સ છે તેને મળી આવ્યા છે, પરંતુ એજન્સીઓ હજુ સુધી આ ડ્રગ્સનો જથ્થો કચ્છના દરિયા કિનારે કઈ રીતે પહોંચ્યો તે શોધી શકી નથી। જોકે અત્યારની વાત કરવામાં આવે તો જૂન મહિનાથી સતત બીએસએફ છે તે જખૌ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને અંદાજિત 270થી વધુ પેકેટ છે તે અત્યાર સુધી બિનવારસુ અલગ અલગ પ્રકારના ડ્રગ્સ છે તેના મળી આવ્યા છે। હાલ બીએસએફે જે રીતે ભરતી ઓટની પ્રક્રિયા છે તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ જે નિર્જન ટાપુઓ છે તે વિસ્તારમાં પેકેટ મળ્યા બાદ સર્ચ વધારી દીધું છે અને સંભવત હજુ પણ વધુ બિનવારસુ આ પેકેટનો જથ્થો છે તે મળી આવે તેવી શક્યતાઓ છે। બિલકુલ જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો હજુ પણ વધુ ડ્રગ્સના પેકેટ ઝડપાય તેવી શક્યતા છે। હવે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની તપાસ આગળ કરવામાં આવશે।